રેલવે પોલીસે ગત વર્ષ 2016માં પકડી પાડેલા દારૂના જથ્થાનો રેલવે કોર્ટ દ્વારા નાશ કરવાનો હુકમ કરાતા આજરોજ સુરત રેલવે સ્ટેશન યાર્ડમાં 17.89 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, તેમ છતાં ગુજરાત અને સુરતમાં દારૂનો વેપલો થઈ રહ્યો છે। સુરત શહેરમાં કેટલાય વિસ્તારોમાં આજે પણ દારૂનો વેપલો થઈ રહ્યો છે અને બુટલેગર સુરત શહેરમાં દારૂ ટ્રેન મારફતે લાવતા હોય છે, ત્યારે આવા બુટલેગરોને રેલવે પોલીસ દ્વારા ગત વર્ષ 2016માં ઝડપી પાડવામાં આવ્યા હતા। રેલવે પોલીસે ગત વર્ષમાં 17.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેને રેલવે કોર્ટે નાશ કરવાનો હુકમ ફરમાવ્યો હતો, જેને લઈને સુરત સ્ટેશન પાસે આવેલી યાર્ડમાં 17.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 2016માં પકડાયેલ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટે નામદાર રેલવે કોર્ટની મંજૂરી મેળવેલ જે દારૂ આજ રોજ સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ ગોદીમાં નાયબ કલેક્ટર સાહેબ પારકી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક દિયોરા સાહેબ, પ્રોહિબિશન એક્સાઇઝ અધિકારી સાહેબ તથા અમારી હાજરીમાં નાશ કરવામાં આવેલ છે, જે મુદ્દામાલ આશરે 17,89,000ની કિંમતનો છે। આ દારૂનો જથ્થો નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક તેમજ પ્રોહિબિશન એક્સાઇઝ અધિકારીની હાજરીમાં રોડ પર પાથરી રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।